ક્યાં નથી મારો નારાયણ, અત્ર તત્ર ને સર્વત્ર છે મારો હરિ. તમને ન દેખાય તો એ તમારી બુદ્ધિ છે, પણ છે એ તો હકીકત છે. અને મહાપુરુષો તો ત્યાં સુધી જ કહે છે, જે નથી દેખાતો છતાં પણ છે એ ઈશ્વર છે. દેખાય એ ઈશ્વર તો હોય કદાચ, પણ એનાથી વિશેષ આગળ કીધું કે જે નથી દેખાતો છતાં પણ એ છે, એની અનુભૂતિ કરાવે ને એ ઈશ્વર છે. તમે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં વાયુ લ્યો છો, એ વાયુ છે, તમને દેખાતો નથી. દેખાતો નથી એનો મતલબ એવો નથી કે નથી. નાક બંધ કરી જુઓ, હમણાં ખબર પડશે છે કે નહીં. એ તો છે જ, પણ દેખાતો નથી. નથી દેખાતો એમાં આપણી ભૂલ છે, એની ભૂલ નથી સાહેબ. એના માટે આપણી ભાવનાઓ હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. તમને જ્યાં પણ દેખાય ત્યાં ઈશ્વર હોવો જોઈએ, એની પ્રાર્થના કરજો ગમે ત્યાં. ઈશ્વરમય તમારું જીવન બનાવજો. પરમાત્માના નામની કંઈક તમે ગાથાઓને સાંભળીશો તો તમારું જીવન ધન્ય બની જશે. અને આપણા શાસ્ત્રો છે, આપણા વેદ છે, આપણા પુરાણો છે, આપણા ઉપનિષદો છે, આ બધા જ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. માત્ર ધર્મની વાતો નથી, ધર્મની સાથે તમને કંઈક સંદેશ આપ્યો છે કે તમારું જીવન આવું હોવું જોઈએ. રામચરિત માનસ માણસને જીવતા શીખડાવે છે, અને જ્યારે ભાગવત મહાપુરાણ માણસને મરતા શીખડાવે છે. ભાગવત એમ કહે છે કે હે જીવાત્મા, તારું મૃત્યુ મંગલ હોવું જોઈએ. મૃત્યુને મંગલ બનાવો. તમે કર્મ એવું કરી જાઓ કે તમારું મૃત્યુ મંગલ બની જાય, તમારું મૃત્યુ મહોત્સવ બની જાય. એકાદું સત્કર્મ એવું કરી જાઓ કે આખું જગત તમને યાદ કરતું રહી જાય. પણ જ્યાં સુધી ભગવાનમય તમારી બુદ્ધિ નહીં બને, ત્યાં સુધી પરમાત્માની ઝાંખી નહીં થાય. તમને ભરોસો હોવો જોઈએ તમારી ભક્તિમાં, તમારી પૂજામાં, તમારા એ સંકીર્તનમાં, તમારા ભાવમાં કે મારી પૂજા મારી કૃષ્ણએ સ્વીકારી છે. તમને ભરોસો હોવો જોઈએ, તમારું મન ઈશ્વરમય હોવું જોઈએ. અને ભરોસા વગરની ભક્તિ ક્યારેય થશે નહીં. બિનુ વિશ્વાસ ભક્તિ ન હોય, રામચરિત માનસ કહે છે. બિનુ વિશ્વાસ ભક્તિ ન હોય. તમને વિશ્વાસ નહીં હોય તો તમારી ભક્તિ કાંઈ કામ નહીં કરે. તમને ભરોસો હોવો જોઈએ. અને વૈષ્ણવ સંપ્રદાય કહે, દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો ભરોસો. તમને દ્રઢ ભરોસો હોવો જોઈએ કૃષ્ણના ચરણારવિંદમાં કે મારું કરેલું પુણ્ય, મારું કરેલું સત્કર્મ મારા હરિએ સ્વીકાર્યું હશે, મારા કનૈયાએ સ્વીકાર લીધું હશે. જ્યારે આવો ભરોસો હશે તમને, ત્યારે પરમાત્મા તમારી પ્રાર્થનાઓનો સ્વીકાર કરશે, ત્યારે તમારું જીવન ધન્ય બનશે. આવી ભાગવત ગાથાઓને, આવી ધર્મની કથાઓને સાંભળીને તમારું જીવન ધન્ય બનશે. અને આવો જ ઉપદેશ છે મહાપુરુષોનો કે ભાઈ તમારું મળેલો મનુષ્ય અવતાર સાર્થક બનવો જોઈએ. કારણ કે બહુ મોંઘા મૂલો અવતાર મળ્યો. દુર્લભમ માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. બહુ મોંઘા મૂલો અવતાર મળ્યો ને એમાં પણ વળી પાછો દુર્લભ છે અને ક્ષણ ભંગુર છે. આ ક્ષણ ભંગુર અવતારમાં પણ તમને સુલભ મળ્યું. શું? તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. તમે જેના ગુણાનુવાદ ગાવા માટે બેઠા છો, એ કનૈયાની વાત છે સાહેબ, કે તમે એના ગુણાનુવાદને ગાઈ શક્યા છો. મનુષ્ય અવતારમાં દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો માત્ર ને માત્ર હરિકીર્તન છે. સત્કીર્તન બહુ દુર્લભ છે. જેને ભાગ્યમાં હોય એને મળે, ભાગ્ય વગર ન મળે. અને આવી ધર્મની ગાથાઓને સાંભળવાથી બીજું કઈ થાય કે ન થાય, પણ આપણું જીવન સુધરી જાય તો આપણું મૃત્યુ સુધરી જાય. એટલે આપણું આ જીવન સાવ સાર્થક બની ગયું, મનુષ્ય અવતાર સાર્થક બની ગયો. એ તો આપણે નથી સમજતા. આપણને એમ થાય છે કે આ તો વૈરાગ્ય લગાડી દે. ના ભાઈ, હું કોઈને વૈરાગ્ય લગાડવા આવ્યો નથી ને તમારે વૈરાગ્ય લગાડવાની જરૂર નથી. ઘરમાં રહીને ભજો ને ભગવાનને, શું કામ એને બહાર મૂકો છો? તમે ઘરને મૂકીને જાશો તો ભગવાન મળી જશે એ વાત જરૂર નથી, પણ ઘરમાં રહીને પણ સંસારને મૂકી દો તો ભગવાન મળી જાય. જંગલમાં જવાથી ભગવાન નહીં મળે.
ઘર છોડ કે બન में बास कियो सतभोग हरि को दियो ही नहीं. તમે ઘર છોડીને જંગલમાં જાઓ પણ હરિના નામનું તમે સત્કીર્તન કે તમારા કરેલું સત્કર્મ તમે હરિને અર્પણ કરો જ નહીં તો એમાં શું વૈરાગ્ય લાગ્યો? ન્યા જઈને પાછું મુકાવવું તો જોઈએ ને. અને છોડવું બહુ અઘરું છે. આપણે માનતાઓ કરી કેવી કરીએ, હે ભગવાન મારું આ કામ થઈ જાય ને તો હું આ નહીં ખાઉં ત્યાં સુધી, અને હું ન ખાઈ આપણને ન ભાવતું એ જ. હા, હું રીંગણાનું શાક નહીં ખાઉં. તને ભાવે છે ક્યાં? જો ભગવાનને તમારે આપવું હોય તો મહાપુરુષો એમ કહે છે કે તમારા જીવનમાં અંતરમાં વાલી વસ્તુ હોય ને એ તમે સમર્પિત કરી દો તો મારો કનૈયો સ્વીકારે તમારી પ્રાર્થનાઓને. તમને અંતરમાં વાલી વસ્તુ એને ત્યાગ કરી દો તો પરમાત્મા સ્વીકારે. સતભોગ હરિ કો દિયો હી નહીં. ઘર છોડવાથી કાંઈ નહીં થાય સાહેબ. સંસારમાં ઘરમાં રહીને પણ સંસારને છોડવાથી તમને પરમાત્મા મળશે. અને મોટા મોટા ઋષિમુનિઓએ ક્યાં ઘર છોડ્યા છે જુઓ. કબીરજી મહારાજ જુઓ, એ પણ ગ્રહસ્થી હતા. ગૌતમ ઋષિ એ પણ ગ્રહસ્થી હતા. કરદમ ઋષિ હતા, એ પણ ગ્રહસ્થી જ હતા. છતાં પણ એને ભગવાનને મેળવ્યા. ઘરને છોડવાથી નહીં, ઘરમાં રહીને પણ સંસારને અને વ્યવહારને છોડવાથી થાય. પણ આ જગતમાં છૂટવું બહુ અઘરું છે. કંઈક છોડી દેવું ને કંઈક ત્યાગ કરવો ને બહુ અઘરો છે. તમે સમાજને બતાવવા માટે ત્યાગ કરી દો પણ મનથી ત્યાગ ન થાય. અને આપણે તો શું 92 લાખ માળવાનો રાજા ભર્તુહરી પણ નથી છોડી શકા. 92 લાખ માળવાના ધણી રાજા ભર્તુહરીને વૈરાગ્ય લાગી ગયો. એટલી મોટી સંપદાને છોડી અને સંસારને છોડી અને એ સ્મશાનમાં રહે છે. અને માત્ર સ્મશાનમાં રહે છે એટલું નહીં, સ્મશાનમાં જઈને પણ એને એક એવી આકરી પ્રતિજ્ઞા કરી કે જ્યારે ગામમાં કોઈનું મૃત્યુ થાય અને જ્યારે શબને બાળવા આવે ત્યારે પેલો ખીચડીનો વાટકો સાથે લાવે. જે ખીચડી સાથે આવે એ ખીચડી ખાવાની, પાણી પીવાનું, અને ત્યાર પછી જ્યાં સુધી કોઈનું મૃત્યુ ન થાય ત્યાં સુધી માત્ર હરિ કીર્તન કરવાનું, ત્યાં સુધી અંજળ નહીં લેવાનું. આવી પ્રતિજ્ઞા કરી. આટલો ત્યાગી. હવે વિચાર કરો, 92 લાખ માળવાનો ધણી આટલું બધું ત્યાગ કરી અને સ્મશાનમાં રહે. એમાં બરાબર એક વખતના સમયે ભગવાન શિવ અને માતા ભવાની નીકળ્યા. એટલે ભવાનીની નજર ગઈ, આ તો 92 લાખ માળાના ધણી રાજા ભર્તુહરી છે. આટલું બધું છોડીને સ્મશાનમાં. ભગવાનને કહે છે, પ્રભુ જુઓ તો ખરા કેટલો ત્યાગી માણસ છે. એક કામ કરો ને, આને બધું ત્યાગી દીધું અને આ સ્મશાનમાં રહે છે. આ દુનિયાનો મોટામાં મોટો ત્યાગી આ છે. આને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન કહે છે, દેવી ત્યાગનું પ્રમાણપત્ર એમનેમ ન અપાય. ભવાનીની વાત માનીને એટલે ભવાનીને જરાક દુઃખ લાગ્યું. ભવાની કહે છે, ભગવાન આમે તમે કોઈ દી મારી વાત માની ખરી? અને તમે જેદી મારી વાત માનશો તેદી આકાશમાં સૂર્ય ઉગશે નહીં, ફાંડું પાડીને આવશે. અહીંથી ચાલુ કરે. પણ ભગવાન કહે છે, દેવી ઉતાવળ ન કરાય. કઈ વાંધો નહીં, થોડા દિવસ વ્યતીત થયા. 1-2 મહિના થયા અને ગામની અંદર કોઈનું મૃત્યુ થયું નહોતું. એમાં બરાબર હવે 2-3 મહિના પછી એક મૃત્યુ થયું. એટલે ડાઘુઓ બરાબર એના શબને લઈ અને બાળવા જાય છે. જ્યારે બાળવા જઈ રહ્યા છે ને એ શબને બાળી અને ડાઘુઓ નીકળી ગયા, બધા ઘરના પરિવારજનો નીકળી ગયા. એટલે પેલો ખીચડીનું પાત્ર હતું એને લઈ અને ખીચડી બનાવી અને જે ખાવા જાય ત્યાં જ બરાબર ભગવાન શિવ અને માતા ભવાની આવ્યા ભિક્ષુકના રૂપમાં. આવી અને ભગવાન શિવ ભિક્ષુકના રૂપની અંદર બોલ્યા છે કે ભાઈ બહુ ઘણા દિવસોથી મેં ભોજન કર્યા નથી, ભોજન મળશે? હાથમાં રહેલું ખીચડીનું પાત્ર, જમણા હાથમાં રહેલો એ ખીચડીનું કવન ફરી પાછું પાત્રમાં મૂકી અને પાત્ર ભગવાન શિવના હાથમાં આપ્યું કે લ્યો ભાઈ, આજ તમે જમી લ્યો, હું આજ માત્ર જલપાન કરી લઈશ. હું જળ પીને મારો નિર્વાહ કરીશ. આટલા દિવસનો ભૂખ્યો માણસ અને હાથમાં આવેલું એ ખીચડીનું પાત્ર એમણે ભગવાનને આપી દીધું. આ દ્રશ્ય જોઈને ભવાનીએ સામું જોયું, હવે આપવું છે કે નહીં ત્યાગનું પ્રમાણપત્ર? આટલા દિવસનું ભૂખ્યો હતો તોય તમને જો આપી દીધી ખીચડી, હવે તો આપી દો. ભગવાન કહે છે, દેવી ઉતાવળ કરોમાં. અને ભવાનીનો મગજ ગયો. શું ઉતાવળ કરોમાં? 3 મહિનાનો ભૂખ્યો માણસ અને તમે એક વખત ખીચડી માગી તો બધી ખીચડી તમને આપી દી અને તમે હજી એમ કહો છો ત્યાગમાં પ્રમાણપત્રમાં ઉતાવળ ન હોય? નિરાત તો રાખો. ભગવાન ખીચડી આરોગી ગયા અને બરાબર એ સમયે
રાજા ભરતુરી પાણીનું પાત્ર લઈને પાણી પીવા જાય ત્યાં ભગવાન બોલ્યા, હે ભાઈ, જમાડ્યા તો ખરા, પણ હવે પાણી નહીં પીવરાવો, તમે જળ નહીં આપો? હાથમાં રહેલું જળનું પાત્ર ભગવાનને આપ્યું, લ્યો આ તમે બધું લઈ જાઓ, હું ફરી પાછો ક્યારેક જમી લઈશ અને પાન કરી લઈશ. ભગવાને થોડું જળ પીધું, બાકીનું વધેલું પાણી બધું હાથ ચાય કરીને હાથ ધોવામાં ઢોળી નાખ્યું, ઓલા વાટે વધે નહીં. ભગવાને બધું જળ ઢોળી નાખ્યું. ભવાનીએ તરત જ કોણી મારી. હવે ભગવાન કહે છે, દેવી ઉતાવળ કરો માં, પ્રમાણપત્રમાં ઉતાવળ ન કરાય. ત્યાગનું, એમાંય ત્યાગનું પ્રમાણપત્ર છે, આમાં ઉતાવળ શાની? અરે પણ તમે ખીચડી માંગી તો ખીચડી આપી દીધી, જળ માંગ્યું તો જળ આપી દીધું, હવે શું છે? ભગવાન કહે છે, છેલ્લી વાર ભવાની. અને ભગવાને પાણી ઢોળી નાખ્યું. પછી બોલ્યા, ધન્ય છે ભાઈ તારા ત્યાગને, ધન્ય છે. 3 મહિનાનો ભૂખ્યો હતો છતાં મેં પાણી માંગ્યું, ખીચડી માગી તો ખીચડી આપી દીધી, પાણી માંગ્યું તો પાણી આપી દીધું. ધન્ય છે તારા ત્યાગને, ધન્ય છે તારા ત્યાગને. ભગવાને 2-3 વખત ત્યાગને બિરદાવ્યો ને, ધન્ય ધન્ય કર્યો ને, ત્યાં જ રાજા ભરતુરી બોલ્યા છે, અરે ભાઈ, આ ખીચડી ને પાણી શું વિષાદ છે? હું તો 92 લાખ માળવાનો ધણી, 92 લાખ માળવો મૂકીને આવ્યો હોય તો ખીચડી ને પાણી શું છે? ભગવાને કીધું, જો ભવાની, આ બીમારી છે, મૂકીને આવ્યો છે પણ હજી ભૂલ્યો નથી. મૂકીને આવ્યો છે પણ ભૂલ્યો નથી. માત્ર મૂકવાથી નહીં સાહેબ, ભૂલવાથી થશે. પરમાત્માના નામની તમને માયા લાગી જવી જોઈએ. 12 વાગે નંદ ઉત્સવ કરવો છે એટલે કૃષ્ણને બોલાવવો છે સાહેબ. અને એને બોલાવવા માટે એક જ વાત છે, નાભીમાંથી અવાજ થવો જોઈએ, અંતરમાંથી સાદ થવો જોઈએ, અંતરમાંથી અવાજ થવો જોઈએ. અને બોલાવ્યા વગરનું કોઈ ન આવે, પાડોશી ન આવે તો આ તો બહુ દૂર રહે છે. બરાબર શ્રાવણ મહિનાની અંજવાળી એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ. કાં ઉભા રહી ગયા? ઠેક દસમ. હા લે, પણ તમે ખમો તો ખરા, હજી અંજવાળીઓ છે, ઓલો અંધારિયામાં આવ્યો છે, હજી પૂનમ સુધી જવા તો દો, એ તો અંધારિયામાં આવ્યો છે. બરાબર શ્રાવણ મહિનાનું અંજવાળીઓ પક્ષ પૂર્ણિમા ગઈ, અંધારિયાની એકમ, બીજ, ત્રીજ. જેટલા બેઠા છો એટલે તો બોલો, અહીં તમારા બધા હાટુ પ્રસાદ બનાવ્યો છે. અંધારિયાની ચોથ, પાંચમ. હડકાયું કૂતરું પાછળ દોડે, જો મનમાં હડ બોલતા હોય એ તમે ગઈ નહીં બોલતા. સમજાય છે ને મારી વાત? કૂતરું પાછળ દોડે અને મનમાં હડ હડ કરતા હોય ને, એ તમે તમારે કોઈ નહીં બોલતા, એને ભગવાન તોય રાજી રહે. બરાબર છે? અંજવાળિયાની છઠ, સાતમ, આઠમ. આઠમની સવારનો સૂર્ય ઉદય થયો અને ભગવાને માં દેવકીને માનસી દીક્ષા આપી. સા દેવકી સર્વ જગન નિવાસ, નિવાસ ભૂતાનિતરામ નરે જય. ભોજેન્દ્ર ગેહગ્નિ શિખે વરુદ્ધા, સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. તમામ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાને પોતાનું માનસી દીક્ષામાં દેવકીને આપી. ભગવાન દેવકીના ઉદરની અંદર પોતાનું તેજ પધરાવે અને એ સમયે તમામ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે, સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ, સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. સત્યમૃત સત્યનેત્ર. અને બરાબર તમામ દેવતા ભગવાનની પ્રાર્થના કરે અને એ સમયે શ્રાવણ મહિનાની અંધારી આઠમનો સૂર્ય ઉદય થયો. યમુના જળ 2 કાંઠે વહી રહ્યા. ધીમે ધીમે સમયાંતર ચાલતો થયો અને સૂર્ય અસ્તાચલ તરફ ગયો. રાત્રિ થઈ. રાત્રિના સમયે ભોજન કરી બધા લોકો જ્યારે સૂતા છે ને એ સમયે
રાત્રિના 12 વાગ્યાની પહેલા એક તેજ પથરાયું. કારાવાસની અંદર ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા. વસુદેવ અને દેવકી ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાન બોલ્યા છે, માં, બાબા, તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે, તો તમે એક ટોપલાની અંદર વસ્ત્રને બિછાવી એમાં મને પોઢાડી અને યમુનાના સામે કિનારે ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં એક કન્યા છે, એ કન્યાને લઈ લેજો અને મને ત્યાં પધરાવી દેજો અને કન્યાને લઈ અને તમે પાછા આવી જાજો. હું મારી વાકસુધા અને લીલાસુધા આ દુનિયાને આપીશ. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા. ભગવાને પોતાનું તેજ માતા દેવકીના ઉદરમાં પધરાવ્યું અને એ સમય કહેવાય છે કે બરાબર ચૈત્ર શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગ્યા અને કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે. એમ માતા દેવકીના ઉદરથી તમામ દેવતાઓની સ્તુતિને લઈ ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ થયું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. થોડી વારમાં દેવકીએ ભગવાનને પોતાની ગોદમાં રમાડ્યા છે. એક ટોપલાની અંદર એક વસ્ત્રને બિછાવી અને એમાં ભગવાનને પધરાવી અને ટોપલાને જ્યાં માથે લીધો ને તો બધા જ બંધનો તૂટી ગયા. મહાપુરુષો એમ કહે છે, બ્રહ્મ માથા ઉપર આવે એટલે બંધનો છૂટી જાય અને માયા માથા ઉપર આવે એટલે બંધનો થઈ જાય છે. વસુદેવજી મહારાજે આમ ડગલું ભર્યું અને દેવકી કહે છે, નાથ, જરાક સંભાળીને જાજો હો. અને વસુદેવજી મહારાજે જવાબ આપ્યો છે કે દેવી, ચિંતા ન કરશો, કારણ તમારા નાથના માથા ઉપર તો આખા જગતનો નાથ બિરાજે, પછી આપણે શું ચિંતા કરવાની હોય. ચિંતા ન કરશો. કારાવાસના દરવાજા ખુલી ગયા. તમામ સૈનિકો નિંદ્રાને આધીન થયા. વસુદેવજી મહારાજ નીકળી ગયા. યમુના કાંઠે ગયા અને યમુનાના જળમાં ચાલ્યા જાય છે. કેડસમાં પાણી ઉદરે આવ્યા, ઉદરના પાણી છાતીએ અને છાતીના પાણી દાઢી આવ્યા. ભગવાને પોતાનો જમણો પગ બહાર કાઢ્યો અને અંગૂઠાનો સ્પર્શ કરાવ્યો અને યમુના એકદમ શાંત બન્યા અને ભગવાનને લઈ અને વસુદેવજી મહારાજ ગોકુળમાં ગયા. યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડ્યા, માયાને લઈ અને ફરી પાછા મથુરામાં આવ્યા. અને મથુરાની અંદર કારાવાસમાં એક બાળકને રડવાનો અવાજ સાંભળાયો. એકદમ સૈનિકોએ કંસને બોલાવ્યો. કંસ આવે છે, દેવકી પાસે બાળકીને માગે છે. દેવકી કહે છે કે ભાઈ, આ તો સ્ત્રી છે, દીકરી છે, તારું શું બગાડશે? ન માન્યો. દેવકીના હાથમાંથી બાળકીને ઝૂંટવી અને એને પછાડવા જાય પથ્થર સાથે, હાથમાંથી માયા છટકી ગઈ અને એ આકાશમાં જઈ અટ્ટહાસ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તારો કાળ જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે. આટલું કહી અને યોગ માયા ગઈ. હારે હારે કંસની નીંદરે વહી ગઈ. નીંદર આવતી બંધ થઈ ગઈ ને, પણ પછી ઘેરની ટીકડીઓ આપીને એને હુવાડ્યો એટલે નંદ ઉત્સવમાં નડે નહીં. ભલે સૂતો. આ બાજુ નવમીનો સવારનો વહેલો પરોઢ થયું. યમુના 2 કાંઠે વહી રહ્યા છે. મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. પક્ષીઓ પોતાના ગુંજારાઓ કરે છે. નંદ બાબા ગાયોને નિરણ નીરે છે અને ગાયના ગળામાં બાંધેલી એ ઘંટડીઓના મીઠા રણકાર આવી રહ્યા છે. ભગવાન કહે છે, હું આવ્યો પણ આ કોઈ જાગતું નથી. ભગવાને રડવાનું ચાલુ કર્યું. ભગવાન રડ્યા છે. યશોદાએ એકદમ ઊભા થઈ બ્રહ્મને પોતાની ગોદમાં લીધા છે. બાળકને રડવાનો અવાજ સાંભળી નંદ બાબાના બહેન સુનંદા ભાઈના ઘરે કામ કરવા માટે આવ્યા છે. એકદમ દોડતા આવ્યા ને એ સમય યશોદા બોલ્યા છે કે દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारे घेर लाला भया है, हमारे घेर लाला भया है. આ સમાચાર સાંભળ્યા સુનંદા દોડ્યા છે સીધા ગૌશાળામાં, જે જગ્યાએ નંદ બાબા ગાયોને નિરણ નીરતા હતા. નંદ બાબાના 2 હાથ પકડી અને ગોળ ઘુમાવ્યા છે. भैया, आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा,
पहले बता तो सही क्या बात है। अरे भैया ठाकुर ने कृपा की है और आपके घेर बेटा हुआ है, लाला हुआ है, बधाई हो, बधाई हो, बधाई हो। नंद बाबाए गळाમાંથી એક માળા કાઢી અને સુનંદાને આપી દીધી, લે સુનંદા, એ પુત્ર જન્મ કી બધાઈ। આપણે સામાન્ય આપણા પરિવારના, આપણા સંબંધીના કોઈ દીકરા દીકરીના જન્મોત્સવમાં જઈએ ને તો આપણે ભેટ આપતા હોઈએ છીએ। શું કામે? આ ત્યારથી ચાલ્યું આવ્યું છે। નંદ બાબાએ ભેટ આપવાની શરૂઆત કરી દીધી હતી અને એ ભેટ ને સોગાદ ચાલી આવી। નંદ બાબા કહે છે તમામ ગોકુળવાસીઓને જાહેર કર્યું, આજ કોઈ ગાયો લઈને ચરાવવા ન જતા, આખા ગામની ગાયોને હું નિરણ નીરીશ। અને તમામને આમંત્રિત કર્યું છે કે તમે સૌ લોકો મારા આંગણે આવજો, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, આપણે એના જન્મોત્સવને મનાવીશું ને। એને ગોવાળી આવ્યા હો, ગુલાબી સાયલું નાખી નાખી ધાબળ્યું। અને એવી તૈયારી કરી, કોઈ આમ હાથમાં જાંજ લઈને આવ્યું, કોઈ પખાવજ વગાડે, કોઈ કરતાલ વગાડે, કોઈ અબીલ ઉડાવે, કોઈ ગુલાલ, કોઈ માખણ, કોઈ મિશ્રી, કોઈ ફૂલ ઉડાવે। અને એકાદો જણો એમાંથી બધાને નંદ બાબાના આંગણામાં ગવડાવતો હતો। નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો। नंद घेरे आनंद भयो, ये हाथी घोड़ा पालकी। ओ नंद घेरे आनंद भयो, ये हाथी घोड़ा पालकी। ये नंद घेरे आनंद भयो। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए।